આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલની ઝાંખી પહેલીવાર દેશ અને દુનિયાને જોવા મળશે। લગભગ 2,500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દુશ્મનની જગ્યા પર હુમલો કરનાર આ મિસાઇલ યુનિટને પાકિસ્તાન બોર્ડર પાસે તૈનાત કરવામાં આવ્યું છે। MRSAM મિસાઇલને અભરા તરીકે પણ ઓળખવામાં આવે છે। તે અગાઉ નેવીના એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર પણ તૈનાત કરવામાં આવ્યું હતું। MRSAM એક મધ્યમ રેન્જની મિસાઇલ છે જે સપાટીથી હવામાં પ્રહાર કરવામાં સક્ષમ છે। આ મિસાઇલની ખાસિયત એ છે કે તે દુશ્મનના ટાર્ગેટ પર સચોટ પ્રહાર કરે છે અને અન્ય મિસાઇલોની સરખામણીમાં ઓછો ધુમાડો છોડે છે। સરફેસ ટુ એર મિસાઇલ આર્મી વેપન સિસ્ટમમાં મલ્ટીફંક્શન રડાર, કમાન્ડ પોસ્ટ અને મોબાઈલ લોન્ચર સિસ્ટમનો સમાવેશ થાય છે। આ મિસાઇલ ઇઝરાયેલની બરાક 8 નામની ખતરનાક મિસાઇલ પર આધારિત છે। તેનું વજન લગભગ 275 કિલો છે। તેની લંબાઈ 4.5 મીટર અને વ્યાસ 0.45 મીટર છે। આ મિસાઇલ પર 60 કિલો વોરહેડ એટલે કે હથિયાર લોડ કરી શકાય છે। એકવાર લોન્ચ થયા પછી MRSAM આકાશમાં 16 કિલોમીટર સુધીના લક્ષ્યોને સીધું હિટ કરી શકે છે। તેની રેન્જ 0.5 કિલોમીટરથી 100 કિલોમીટર સુધીની છે, એટલે કે આ મિસાઇલ આ રેન્જમાં આવતા દુશ્મનના વાહનો, એરક્રાફ્ટ, ડ્રોન કે મિસાઇલને નષ્ટ કરી શકે છે। તેની સૌથી મોટી વિશેષતા એ છે કે MRSAM મિસાઇલ રેડિયો ફ્રીક્વન્સી સીકર છે, એટલે કે જો દુશ્મન યાન ડોઝ કરવા માટે માત્ર રેડિયોનો ઉપયોગ કરતું હોય તો પણ તે તેને નીચે તોડી પાડશે। તેની ગતિ એટલી ઝડપથી અને ઘાતક છે કે દુશ્મનો તેને ઝડપથી શોધી શકતા નથી। આ મિસાઇલ DRDO દ્વારા ઇઝરાયેલની IAI કંપની સહયોગથી બનાવવામાં આવી છે। MRSAM મિસાઇલને આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ GSTV।